તો અત્યારે જે બગદાણામાં રાત્રિનો મેળો છે તો આપણે એ રાત્રિનો મેળો નિહાળવાનો છે વિડીયોમાં. તો વિડીયોમાં ઠેઠ લગન બની રહીજો. તો શું કેવું છે લાલીભાઈ તમારું? હારામાં હારા જામેલો છે. તો ફૂલ ધીમે ધીમે અત્યારે લોકો છે રાત્રિનો મેળો કરવા આવતા હોય છે. ધીમે ધીમે બહુ મેળો સારો જામ્યો છે હાલમાં. દિવસે નાના માણસો હોય એ બધા કામમાં હોય. હા, ને અત્યારે જે ધીમે આવે છે મેળો કરવા બધા લોકો આવતા હોય છે. ને અત્યારે ખરીદી પણ ને વ્યવસ્થા પણ હોય છે. લોકો ખરીદી પણ ધીમે ધીમે કરતા હોય છે અત્યારે મેળામાં. આપણે ઓલા ચક્કર પાસે જવાનું છે હાલમાં જે ફરે છે ત્યાં. આ પાણીપુરીની લારી છે, દાબેલી, પાણીપુરી, પાવભાજી એ બધી લારીઓ છે અહીંયા. આ સદગુરુ ફાસ્ટ ફૂડ, અહીંયા બધી આઈટમ ધીમે ધીમે કરી મળી રહી છે. લાલજીભાઈ જે મેળો છે રિયલ એ મેળા બધું આવી છે ધીમે ધીમે. ચક્કર છે ધીમે ધીમે બધા આમ સોંગ ગુજરાતી સોંગ વાગતા હોય ને એવી મેળાની મોજ અત્યારે રાત્રિની ખૂબ જ આનંદ થાય. લાલજી હું કહું તો હવે અમે જાવી છીએ ધીમે ધીમે. અહીંયા ધીમે અંદર એન્ટર થતા જ મેળામાં કપડાની લારી આવે. આ બધું પણ કપડાની લારી, આ બધું ફાલુદા છે કંઈક લારી બધી સારા કર બધું ફૂલ મેળાને એન્જોય કરવી શકે. કપડાં પૈસા લેવું પેલા આપણે મેળાને એન્જોય કરવી ચારે બાજુ તમે જુઓ. અત્યારે જે જમ્પિંગ છે એમાં છોકરાઓ કૂદે છે ધીમે ધીમે બધા. આ કંઈક ફૂટબોલનું છે કંઈક. આ બધું છે ઓલા ડાગલા કહેવાય ને કંઈક શું કહેવાય કોના ખબર? તમને ના ખબર હોય તો કોમેન્ટ કરજો આપણા વ્લોગમાં. અને આ બધું જુઓ, આ બધું પણ ડાગલા છે બધી. લોકો ધીમે ધીમે અત્યારે બધે નાના છોકરા છે રમ્યા છે અંદર. આ ચક્કર જુઓ તમે. ચક્કરમાં બેવાનો વિચાર પણ રાત્રિમાં આપણે થોડીક ડર છે એટલે આપણે બેવું નથી હાલમાં. કેમ કે ફૂલ ફેરવતા નથી આ લોકો. ધીમું ધીમું ફેરવે, મજા આવે નહીં. હજી માણસો નથી ને એટલે બાકી બેહવું છે એ જરૂર ફાઈનલ. હા, ને અમે ક્યારે બેસીશું એ તમને છે ને અમારા બીજા વ્લોગ જે આવી છે ને તિથિના એ વ્લોગમાં તમને બધું ખબર પડશે. કેમ કે અમે જે તિથિના વ્લોગ અમે ઉતારીએ એમાં અમે એ ચક્કરમાં બેસવાના છે અને ફાઇનલ એન્જોય કરવાના છે. આપણે એ વ્લોગમાં તમને જરૂર બેહાડીશું અને જોઈશું, જરૂર બેસીશું. પછી આ બધી શું છે ટિકિટ? તો એક ટિકિટના 50 રૂપિયા કહે છે આ ભાઈ. તો તમે તેથી માટે તો લાડ બધી ટિકિટનો સ્ટોક કરી રાખ્યો હોય છે ને તો જો બધે લાડ બધો એમ કહેવાય કે આ ભાઈ પણ આ પડે ટિકિટનો બહુ ફૂલ સ્ટોક કરી રાખ્યો છે જે પછી તિથિ આવે એ માટે. હા જો આ કંઈક આવી રીતે ફરે ચક્ર. એવું છે સાહેબ કે જે અત્યારના વાગ્યા છે 9:30 ને અત્યારે આ ખાલી ખાલી ફરી રહ્યું છે. લોકો કોઈ આવતા નથી એટલા માટે. ને આમાં કંઈક દેખાય છે 2-3 લોકો હાલમાં. ને ઓલું ચક્કર પણ હાલમાં બંધ કરી દેવાયું છે કેમ કે લોકો કઈ અત્યારે છે નહીં બહુ પબ્લિક. ધીમે ધીમે ઘટતું જાય છે. 9:30 વાગી જશે. હું લાલજીભાઈ સવી. લાલજીભાઈ હું કેવું છે તો તમે જો આ ખાલી ખાલી ફરી રહ્યું છે પણ તમે જેથી તિથિના દિવસ તમે જોઈશો ને આમાં તો અમે તમને બેસવાનો વારો પણ નહીં આવે એટલે અહીંયા હાલમાં પબ્લિક છે. આ કઈ ગેમ છે એ ભાઈ? આ કઈ ગેમ કહેવાય? આ ગેમ કઈ કહેવાય? બોલ ગેમ. બોલ ગેમ. તો આ એક દડામાં બધા ગ્લાસ પાડવાના. હા, એવી કઈ ગેમ રમે છે ભાઈ. દડા હાલો પાડો તો જુઓ. હજી 2 ઘા બાકી છે એટલે પ્રયત્ન કરે છે આ ભાઈ. 1 ઘા કર્યો છે. હાલો 1 ઘા કર્યો છે. આ કંઈક આવી રીતે ગેમ છે કે એમાં 20ની 4 રિંગ આપે.
જે હાબુ પર રીંગ જાય ને જે હાબુ પર જે નોટ હોય એ તમને આપે એવું નથી આ જેમ આપણે રમાય નહીં એમાં ખોટા પૈસા બરબાદ થાય. ચાલો હવે આપણે આગળ જાવી. કાંઈ પણ છે અહીંયા આવ્યું હોય રોજથી અહીંયા મેળામાં આવી છે. તો અત્યારે જો જે આપણે અમને તો એમ લાગ્યું 9:30 થઈ જાય એટલું કોઈ પબ્લિક આવી છે નહીં, પણ અત્યારે પણ ધીમે ધીમે લોકો જો કેટલા લોકો છે હાલમાં જો મેળામાં. આ કંઈક નવું લેવા 100 રૂપિયા આપો ને 500 રૂપિયા લીધો 2 મિનિટ લટકી રહેવાનું આમાં. આ ભાઈએ ટ્રાય મારી. આ ભાઈએ ટ્રાય મારી છે પણ એના કંઈક ઓલા ભાઈ બીજા પણ ટ્રાય મારવા અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. આ ભાઈ ટ્રાય મારે શું કેવું છે તમારું? હા શું કેવું છે? જામે એમ છે ઊંધા છે લટકાઈ ગયું એમ કે છે એ ભાઈ. હા અત્યારે પણ મેળો છે આવી કંઈક રીતે. ચારે બાજુ કપડાં છે, અલગ અલગ બધી વેરાયટીમાં બધી વસ્તુ વેચાય છે. રમકડા છે, નાના મોટી જે એમ કે ઢીંગલાઓ છે એ બધું વેચાય છે ધીમે ધીમે. આ બધું જુઓ પોપટ છે. આ છે બાપા સીતારામનું મંદિર. જો લાઇટ હતી કેવું રાત્રિના સમયમાં કેવો શો આવે છે તમે જુઓ. સજાવેલું કેવું છે એ તમે ખાલી નજર કરો. ચારે બધું જુઓ તો આમ લાઇટિંગ એટલી બધી નાખેલી છે ને જે એ મૂકી દો. કંઈક સાહેબે લીધું કંઈક આવું હતું હાથમાં લાઇટનું. સાહેબ કે લેવું છે કેટલાવાળું છે ભાવ પૂછો તો સાહેબ 100 રૂપિયાનું કહે છે. લાઇટિંગ છે કંઈક આવી રીતે મસ્ત છે જુઓ.